નમસ્કાર દર્શકો, તમે જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ, જ્યાં અમે તમારા માટે લાવીએ છીએ મહત્વપૂર્ણ સમાચાર અને તાજા ઘટનાઓ। આજે આપને છોટા ઉદેપુરના વિકાસ સાથે જોડાયેલી એક પ્રેરણાદાયી વાર્તા આપીએ છીએ। છોટા ઉદેપુરમાં વિકાસના કામોને મળતી મંજૂરી અને યોજાયેલા ખાતમુહૂર્ત પ્રસંગે પ્રજામાં ખુશીનો માહોલ। સાંસદ અને ધારાસભ્ય દ્વારા સરસ સાથ સહયોગ। છોટા ઉદેપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં વર્ષોથી રહી રહેલા લોકો માટે તકલીફો અને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો, પરંતુ હવે છોટાઉદેપુરના ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા અને સાંસદ શ્રી જશુભાઈ રાઠવાની સરકારમાં રજૂઆત પછી છોટાઉદેપુરમાં અનેક વિકાસ કામો માટે મંજૂરી મળી છે, તેમજ એપ્રોચ અને એપ્રોચ રોડ સહિતના કેટલાક મુખ્ય માર્ગો માટે ખાતમુહૂર્તના કાર્યક્રમો ચાલી રહ્યા છે। હમણાંની તસવીરો પર નજર નાખો, જ્યાં સાથોસાથ પ્રજાએ સૌજન્યથી રોડના વિકાસ માટે રસ અને ખુશી દર્શાવી છે। આમાં ખાસ કરીને કનાસ ગામના લોકોએ સાંસદ અને ધારાસભ્યને ખભે બેસાડી અને જિલ્લાની પ્રગતિના ઉત્સવમાં ભાગ લીધો। આ કાર્યમાં મુખ્ય ફાળો આપનાર સાંસદ શ્રી જશુભાઈ રાઠવા અને ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા છે, જેમણે વિકાસના આ કાર્યોને સકારાત્મક દિશામાં આગળ ધપાવવાનો પ્રયત્ન કર્યો। આ વિકાસની શરૂઆતથી લોકોમાં આશા અને ખુશીનું વાતાવરણ છે। આજનો આ પ્રયાસ અમુક બેસી શકે એવી પ્રેરણા આપે છે। વધુ મહત્વપૂર્ણ અને પ્રેરણાદાયી સમાચાર માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ સાથે। ધન્યવાદ। આ સમાચાર રિપોર્ટિંગ બાય નટવરભાઈ નટુભાઈ પરમાર, પ્રકોપ ન્યૂઝ, છોટાઉદેપુર। વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ સાથે। ધન્યવાદ।